ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓના ભાગરૂપે આજે 24 સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સુરત મહાનગર પ્રભારી શીતલબેન સોનીના હસ્તે ઉદ્ઘાટન થયું છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપે આ વખતે દેશમાં 400+ લક્ષ્યાંક મૂક્યો છે। આ લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે કેન્દ્રીય સ્તરેથી કવાયત પણ એટલી જ કરી દીધી છે। ગુજરાતની જમીનને મજબૂત કરવા પ્રયાસો હાથ ધરાયા છે। આજે ગુજરાતમાં 26 લોકસભામાં કાર્યાલય શરૂ કરાયા છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપનો શંખનાદ થયો છે। આજે ગુજરાતમાં એક સાથે 26 લોકસભા કાર્યાલયનો પ્રારંભ કરાયો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાં લોકસભાના કાર્યાલયો શરૂ કરાયા છે। મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સુરત મહાનગર પ્રભારી શીતલબેન સોનીના હસ્તે ઉદ્ઘાટન કરાયું। કેન્દ્રીય રેલ અને કપડાં મંત્રી દર્શના જરદોશ હાજર રહ્યા હતા।